महिसागर गुजरात में फ्रॉड करने वाली बंटी बबली के खिलाफ पुलिस में शिकायत दर्ज। महिसागर जिले में विदेशी मुद्रा व्यापार में पैसे रोकने के बहाने धोखाधड़ी। विदेशी मुद्रा व्यापार के नाम पर एक शिक्षक और उसकी पत्नी सहित 2 अन्य लोगों ने की धोखाधड़ी। शिकायतकर्ता से 19,21,000 रुपये चुराने वाले चारों आरोपियों के खिलाफ पुलिस में शिकायत दर्ज की गई है। अभियोजक किरण कुमार पटेल ने लूणावाड़ा तालुका पुलिस स्टेशन में शिकायत दर्ज कराई कि आरोपी ने विदेशी मुद्रा में इसे रोकने के नाम पर पैसे लिए थे। शैलेश भाई, मणिभाई पटेल, मनीषाबेन, शैलेश भाई पटेल, कन्हैया लाल, धुला भाई वसावा, राहुल कुमार, भूपत भाई वसावा, इन 4 लोगों के खिलाफ आरोपी के रूप में शिकायत दर्ज की गई थी। आरोपी नंबर 1 शैलेश भाई मणिभाई पटेल स्कूल में शिक्षक के रूप में कार्यरत थे। वर्ष 2022 में पैसे लेने के बाद शिकायतकर्ता द्वारा बार-बार पैसे मांगने के बावजूद पैसे वापस नहीं किए गए। लूणावाड़ा तालुका पुलिस स्टेशन में शिकायत दर्ज की गई। समय सीमा के अंदर निवेश लौटाने का वादा कर धोखाधड़ी करने का आरोप लगाया। लूणावाड़ा तालुका पुलिस ने इस संबंध में शिकायत दर्ज कर आगे की कार्रवाई की है। मारू नाम पटेल किरण कुमार मुलजीभाई है। हूँ अरीठीनो રહેવાસી છું અને હું નાનો મોટો એવો ધંધો બી ધરાવું છું અને ખેતી બી કરું છું। તો આ જૂના ગોરાડાના શૈલેષભાઈ મણિભાઈ પટેલ ને મનીષાબેન શૈલેષભાઈ પટેલ અમારા ધંધા બાબતમાં હું રાજસ્થાન જતો એમાં મારા સંપર્કમાં આવેલો સાહેબ। અને ત્યાર પછી મને ફોન કરીને સાહેબ ફોરેક્સ ટ્રેડિંગ બાબતે અમને સમજણ આપતો પણ અમે ના પાડેલી સાહેબ વારે ઘડીએ 4-5 વખત। તો એ સાહેબ વારે ઘડીએ અમારા ઘેર 10-12 વખત આવીને અમને સાહેબ એને વિશ્વાસમાં લીધા અને પછી મને કે 1 મહિનામાં તમને એને સ્કીમ બતાવેલી કે 10 લાખના 15 લાખ મળશે, 15 લાખના 20 લાખ રોકો તો તમને 32 લાખ રૂપિયા મળશે ને 30 લાખ રૂપિયા રોકો તો 45 લાખ રૂપિયા મળશે। આવી લોભામણી લાલચ આપેલી સાહેબ। તો અમારી પાસે પૈસા નતા, તમે મારી જોડે કશું નથી એવું કરીને હું પાછો કાઢતો હતો સાહેબ। તો રોજ સાહેબ જબરજસ્તીપૂર્વક અમને એટલા બધા વિશ્વાસમાં લીધા કે તમારે કોઈને ઓળખવાનો નહીં અને તમારે આ કરવાનું, એટલે સાહેબ અમે એના વિશ્વાસમાં આવી અને સાહેબ પૈસાનું રોકાણ કર્યું અમે। કેટલા મહિનામાં તમને પરત મળશે? આ એક કહ્યું તો હા, 1 મહિનાની અંદર તમને 20 લાખનું સારું એવું જેટલું રોકાણ મળશે એટલું આલીશું એવી ચર્ચા કરેલી। મહિના પછી તમે માંગણી કરી તો શું કહ્યું? મહિના પછી માંગણી કરી સાહેબ તો એને મિનિમમ 15 દિવસ સુધી તો આજે આવું છું, કાલે લઈને આવું છું સવારમાં, પછી એને સાહેબ વળાંક લેવા મળ્યા કે પૈસા તો એમ કે પેલા લોકોના ખાતામાં નાખ્યા છે ને એ લોકો આપે તો હું આપું ને મેં કીધું કે જે 5 લાખ રૂપિયા રોકડા આપ્યા એ કોને આપ્યા હતા? કે મેં એ બી એ લોકોને આપી દીધા છે। પછી સાહેબ મેં પેલા લોકોને જાણ કરી કે ભાઈ આનું શું છે, મારા ટાઈમથી પૈસા આપો। તો પેલા લોકો એવું કીધું કે ભાઈ પૈસા તો શૈલેષે 50% એના ખાતામાં રિટર્ન લઈ લીધા છે અને બીજા કનૈયા લાલ ધુળાભાઈએ લીધા એમ રાહુલભાઈએ નિવેદન આપ્યું અમને। કેટલા માણસો ભોગ બન્યા આવા વર્ષોમાં? આવા ભોગ બનનારની અંદર સાહેબ 8 થી 9 માણસો છે। એમાં એક તો ગઈ સાલે એક વણકરે સુસાઇડ કરેલી, એમાં મરતા બચી ગયો છે સાહેબ। 10 લાખ રૂપિયા ખર્ચો થયેલો દવાખાનાની અંદર અને સાહેબ એને અત્યારે આખી જિંદગી બરબાદ થઈ ગઈ છે। હવે સાહેબ આવા મારી મહેનતના નાણાં સાહેબ અને અમને આવા ભોળપણને ભોળા લોકોને છેતરીને સાહેબ આ લોકોએ આવું ફ્રોડ કર્યું છે। તો હું સરકારને એટલી 2 હાથ જોડીને વિનંતી કરું છું કે સારું એવું અમને ન્યાય મળે, અમારા મહેનતના નાણાં પાછા મળે અને આવા રીઢા ગુનેગાર ચોરોને સજા મળે સાહેબ। અને એમને એવી પાસા હેઠળ સજા થાય એવી હું માગણી કરું છું સરકારને અને આવા છેતરપિંડી કરનારા લોકોને સજા થાય અને એમને જિંદગીભરનો સબક શીખાય એવી હું સાહેબ સરકારશ્રીને વિનંતી કરું છું સાહેબ। મારું નામ કિરણ કુમાર મુલજીભાઈ પટેલ।